કાચા તેલના ભાવમાં સોમવારે ભારે ઉછાળો આવ્યો હતો અને બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ $170 સુધી પહોંચી ગયો હતો। આ અચાનક વધારાએ સમગ્ર દુનિયામાં હલચલ મચાવી દીધી હતી, પરંતુ રાહતની વાત એ છે કે બીજા જ દિવસે ક્રૂડના ભાવ લગભગ 10% સુધી તૂટી ગયા છે। મંગળવારે કાચા તેલના ભાવ મોટા પ્રમાણમાં ઘટી ગયા અને 170 પ્રતિ ડોલરથી સીધા જ $85.15 પ્રતિ બેરલ પર પહોંચી ગયા। આ ઘટાડો ત્યારે આવ્યો છે જ્યારે ગયા સત્રમાં ભાવ 3 વર્ષના રેકોર્ડ સ્તર સુધી પહોંચી ગયા હતા। બજારમાં આવેલી આ રાહતની લહેરનું મુખ્ય કારણ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન છે, જેમાં તેમણે અમેરિકા-ઈરાન યુદ્ધ જલ્દી સમાપ્ત થવાની આશા વ્યક્ત કરી છે। બ્રેન્ટ ક્રૂડ સાથે સાથે અમેરિકન વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ ક્રૂડના ભાવ પણ 10.6% ઘટીને $85.25 પ્રતિ બેરલ પર આવી ગયા છે। આ ઘટાડા માટે પડદા પાછળ ચાલી રહેલી કૂટનીતિનું મોટું યોગદાન માનવામાં આવે છે। કહેવાઈ રહ્યું છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વિસ્તૃત ચર્ચા કરી હતી। આ દરમિયાન પુતિને ઈરાન યુદ્ધને જલ્દી સમાપ્ત કરવા માટે કેટલાક મજબૂત પ્રસ્તાવો પણ રજૂ કર્યા। રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલય ક્રેમલિનના સહયોગીઓનું માનવું છે કે આ ચર્ચાએ બજારમાં સકારાત્મક સંદેશ આપ્યો કે સપ્લાય ચેઇન લાંબા સમય સુધી ખોરવાય નહીં। ટ્રમ્પે સોમવારે CBS ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે ઈરાન સામેનું યુદ્ધ લગભગ સમાપ્ત થવાની સ્થિતિમાં છે। ટ્રમ્પે એ પણ કહ્યું કે વોશિંગ્ટન પોતાની શરૂઆતની 4 થી 5 અઠવાડિયાની અંદાજિત સમયમર્યાદાથી ઘણું આગળ છે અને પરિસ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ ટ્રમ્પના નિવેદન પર ઈરાને કડક પ્રતિક્રિયા આપી। ઈરાનની રેવોલ્યુશનરી ગાર્ડ્સે કહ્યું છે કે યુદ્ધ ક્યારે સમાપ્ત થશે તે તહેરાન નક્કી કરશે। IRGCના પ્રવક્તાએ ચેતવણી આપી છે કે જો અમેરિકા અને ઇઝરાયલના હુમલા ચાલુ રહેશે તો તેઓ હોર્મુઝ સ્ટ્રેટમાંથી 1 લીટર તેલ પણ નિકાસ થવા નહીં દે। ઈરાનની આ ધમકીઓ છતાં તેલના ભાવમાં ફરી ઉછાળો આવ્યો નથી। તેનું કારણ ટ્રમ્પ દ્વારા રશિયા પર લાગેલા તેલ પ્રતિબંધોમાં છૂટ આપવી અને અમેરિકાના આપાતકાલીન વ્યૂહાત્મક ભંડારમાંથી કાચું તેલ બહાર પાડવાની યોજના છે। આ પગલાંનો હેતુ વૈશ્વિક બજારમાં તેલ પૂરતું ઉપલબ્ધ રાખવાનો છે, જેથી ભાવ ખૂબ વધારે ન વધે। ખાડી દેશોએ સાવચેતી રાખીને ઉત્પાદન ઘટાડવાનું શરૂ કર્યું છે, તો ઈરાકે પોતાના દક્ષિણ વિસ્તારોમાં તેલ ઉત્પાદન 70% સુધી ઘટાડ્યું છે। કુવૈત અને સાઉદી અરેબિયાએ પણ સપ્લાયમાં ઘટાડાના સંકેત આપ્યા છે। તો માર્કેટ વિશ્લેષક ટોની સિકામોરનું માનવું છે કે આવનારા સમયમાં બજારમાં અસ્થિરતા ચાલુ રહેશે। તેમના જણાવ્યા મુજબ કાચા તેલના ભાવ $75 થી $105 પ્રતિ બેરલના વ્યાપક ગાળામાં ઉપર નીચે થતા રહી શકે છે।